નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। વિરોધને લઈને સમાચાર સામે આવી રહ્યા છે તો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સમાચાર સામે આવ્યા છે। બંગાળના વિકાસ માટે ભાજપને મજબૂત થવું જરૂરી છે તેમ મોદીએ જણાવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળમાં જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ ટીએમસી પર આકરા પ્રહારો કર્યા છે તો પીએમએ ટીએમસીની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। બંગાળના વિકાસ માટે ભાજપને મજબૂત થવું જરૂરી છે। પીએમ મોદીએ જંગી સભાને સંબોધતા જણાવ્યું ટીએમસી પર સરકાર પર પ્રહારો કર્યા। સંદેશ ખાલીની ઘટનાને લઈને ટીએમસી પર પ્રહારો કર્યા છે। ભાજપ જ મહિલા પર થતા અત્યાચારને રોકી શકે છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળમાં જાહેર સભા। સમાચાર સામે આવી રહ્યા છે। પીએમએ ટીએમસીની સરકાર પર આકરા પ્રહાર કર્યા તો બંગાળના વિકાસ માટે ભાજપને મજબૂત થવું જરૂરી છે તેમ પીએમ મોદીએ જણાવ્યું। જ્યારે સંદેશ ખાલીની ઘટનાને લઈને પણ ટીએમસીને સરકાર પર પ્રહાર કર્યા છે તો મોદીએ જણાવ્યું કે ભાજપ જ મહિલા પર થતા અત્યાચારને રોકી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળમાં જાહેર સભા દરમિયાન તેમણે સંબોધન કર્યું। પીએમ નરેન્દ્ર મોદીએ ટીએમસીની સરકાર પર આકરા પ્રહારો કર્યા તો બંગાળના વિકાસ માટે ભાજપને મજબૂત થવું જરૂરી છે। પીએમ મોદીએ ઉમેરો કરતા જણાવ્યું કે ભાજપ જ મહિલાઓ પર થતા અત્યાચારને રોકી શકે છે। સંદેશ ખાલીની ઘટનાને યાદ કરતા નરેન્દ્ર મોદીએ ટીએમસી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। भाई और बहनों, बंगाल के विकास के लिए यहां बीजेपी का मजबूत होना बहुत जरूरी है। बीजेपी ही है जो यहां माताओं बहनों पर होने वाले अत्याचार को रोक सकती है। पूरे बंगाल ने, पूरे देश ने देखा है कि कैसे टीएमसी सरकार ने संदेश खाली के गुनहगारों को बचाने के लिए पूरी ताकत लगा दी। संदेश खाली की महिलाओं के साथ जो हुआ वो टीएमसी के अत्याचार की पराकाष्ठा थी। अब बीजेपी ने संकल्प लिया है कि वो संदेश खाली के दोषियों को सजा दिलवा कर ही रहेगा। उन्हें जिंदगी जेल में ही काटनी पड़ेगी। इसलिए यहां हर बूथ पर कमल छाप पर वोट पड़ना जरूरी है। પીએમ નરેન્દ્ર મોદીએ જમુઈના ખૈરામાં 28 મિનિટ સુધી સભાને સંબોધિત કરી હતી અને ત્યારે આ સભાને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પહેલા આતંકવાદીઓ અમારા પર હુમલો કરીને જતા રહ્યા હતા ત્યારે કોંગ્રેસ ફરિયાદો લઈને બીજા દેશમાં જતી હતી। અમે કહ્યું કે આ રીતે તે કામ કરશું નહીં। આજે ભારત ઘરમાં ઘૂસીને હત્યા કરે છે। પીએમએ કોંગ્રેસ અને આરજેડી પર નિશાન સાધ્યું હતું। તેમણે કહ્યું કે આ પાર્ટીઓએ દેશનું નામ ખરાબ કર્યું છે। જમીનો પર આરજેડીના લોકોનો કબજો છે। આરજેડી સરકાર વખતે છોકરીઓને રસ્તા પરથી ઉપાડવામાં આવતી હતી। પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ ચૂંટણી રેલી છે કે વિજય રેલી। તેણે જમુઈના ઉમેદવાર ચિરાગ પાસવાન અને તેના શાળાને ત્યાં તેના ભાઈ ગણાવ્યા છે। ત્યારે આ દરમિયાન જયરામ રમેશે એક્સ પર પોસ્ટ મૂકી હતી। આ પોસ્ટમાં કહ્યું હતું કે બિહાર 2006માં કૃષિ ઉપજ બજાર સમિતિ કાયદો સમાપ્ત કરવા માટે સંપૂર્ણ રાજ્ય બન્યું તો એપીએમસી તે સુરક્ષિત કરે છે।
કે ખેડૂતોને તેમના ઉપજ માટે મીપી મળે છે, તો નિર્ણયની નિષ્ફળતા કે બાદમાં મોદી સરકાર પહેલા 3 કાલે કૃષિ કાયદાના માધ્યમથી દેશભરમાં એપીએમસીને લાયકાતનો પ્રયાસ કરે છે અને હવે ખેડૂતોને કોપી કરવાની ક્ષમતાથી વંચિત છે. પીએમએ કહ્યું છે કે એપીએમસી મોડેલને દૂર કરવાથી બિહારના ખેડૂતોને શું ફાયદો થાય છે અને તે આ મોડેલને રાષ્ટ્રીય સ્તર પર લાગુ કરવાની કોશિશ શા માટે કરી રહી છે. भाइयों और बहनों, आपको एक बात और कभी भी भूलनी नहीं है, हमेशा हमेशा याद रखनी है. याद रखिए, और कोई भी गरीब मां का बेटा इसको भूल नहीं सकता है. कोई भी किसान का बेटा भूल नहीं सकता है. कोई भी आशा अपेक्षा के लेकर के जीने वाला नौजवान, मेहनत करके आगे आया हुआ नौजवान उस बात को कभी भूल नहीं सकता. याद कीजिए, रेलवे में भर्ती के नाम पर जो लोग गरीब युवाओं से जमीन लिखवा लें, वो बिहार के युवाओं का कभी भला नहीं कर सकते. रेल मंत्री हमारे नीतीश बाबू भी थे. आज तक कोई शिकायत नहीं आई नीतीश बाबू के खिलाफ. और इन लोगों ने गरीबों की जमीन छीन ली. गठबंधन गठबंधन वालों के समय में केवल खस्ता हाले ट्रेनें चलती थी, लेकिन अब पूरे देश की तरह ही बिहार के लोग भी वंदे भारत ट्रेन में सफर कर रहे हैं. और जल्द ही ये ट्रेनें देश के हर रूट पर दौड़ती नजर आएगी. जमुई के पुराने रेलवे स्टेशन की जो हालत है वो तो आप भली भांति जानते हैं. अब जमुई का रेलवे स्टेशन भी आधुनिक बन रहा है. कुछ महीने पहले जब नए रेलवे स्टेशन की तस्वीर दिखाई गई थी तो सब जगह उसकी चर्चा हुई थी. જેમ જેમ લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. જ્યારે આ દરમિયાન પીએમ મોદી અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી આમને સામને થશે. આ બંને નેતાઓ કૂચબિહારમાં રેલી યોજી હતી. પીએમ મોદીએ નમો એપ દ્વારા પશ્ચિમ બંગાળના બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને રાજ્યમાં ટીએમસીના નેતૃત્વવાળી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે બંગાળમાં સૌથી મોટો મુદ્દો હિંસાનો છે અને ભાજપ રાજ્યમાં થઈ રહેલી ઘટનાઓ પર નજર રાખશે. વધુમાં પીએમએ કહ્યું હતું કે ચૂંટણી પંચે લોકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરી છે. અમે બધા પશ્ચિમ બંગાળમાં બની રહેલી ઘટનાઓ પર પણ નજર રાખીશું. પીએમએ કાર્યકર્તાઓને કહ્યું કે હવે તમારે લોકોને નિર્ભયપણે મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા પડશે. તો ભાજપ પાર્ટીમાંથી સાંસદ નિશિત પ્રામાણિકને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે ટીએમસીએ રાજવંશી સમુદાયના ધારાસભ્ય જગદીશ વર્મા બસુનિયા અને કૂચબિહારમાંથી સીતાઈને મેદાનમાં ઉતાર્યા છે. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે સમગ્ર દેશની નજર ઉત્તર પ્રદેશ પર છે. ભાજપ, સમાજવાદી પાર્ટી, બસપા અને કોંગ્રેસે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 543 લોકસભા સીટોમાંથી સૌથી વધુ 80 બેઠકો યુપીમાં છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 62 બેઠકો જીતી હતી. તો કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ લખનૌથી ચૂંટણી લડી રહ્યા છે. સમાજવાદી પાર્ટીએ તેમની સામે પૂર્વ મંત્રી રવિદાસ મલ્હોત્રાને મેદાનમાં ઉતાર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે. ડિમ્પલ યાદવ મેનપુરી અને શિવપાલસિંહ યાદવ બદાઉન સીટથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર છે. ગોરખપુર સંસદીય સીટ પરથી ભાજપે ફરીવાર ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર રવિ કિશનને તક આપી છે. તેમની સામે સમાજવાદી પાર્ટીએ ભોજપુરી અભિનેત્રી કાજલ નિષાદને પણ મેદાનમાં ઉતારી છે. તો સંજીવ બાલિયાનની પશ્ચિમ યુપીની મહત્વની બેઠક
મુઝફ્ફરનગરથી ટિકિટ મળી છે. સમાજવાદી પાર્ટીએ તેમની સામે હરેન્દ્ર મલિકને મેદાનમાં ઉતાર્યા છે. તો ભાજપે સતત ચોથી વખત ગૌતમ બુદ્ધનગર સીટ પરથી ડોક્ટર મહેશ શર્માને તક આપી છે. એ જ રીતે ડ્રીમ ગર્લ હેમા માલિનીને સતત ત્રીજી વખત મથુરા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવી છે. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત બાદ હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલા પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો છે. ભાજપે બુધવારે હરિયાણા કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા પર તેમની સાંસદ હેમા માલિની વિરુદ્ધ નીચ કામુક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે કહ્યું કે આ દર્શાવે છે કે મુખ્ય વિપક્ષી પાર્ટી સ્ત્રી દ્વેષી છે અને મહિલાઓને નફરત કરે છે. ભાજપના આઈટી વિભાગના વડા અમિત માલવિયાએ ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો, જેમાં કોંગ્રેસના સાંસદ કથિત રીતે શાસક પક્ષ પર હુમલો કરી રહ્યા છે અને અભિનેતા રાજકારણી વિશે કેટલીક વાંધાજનક ટિપ્પણીઓ કરી રહ્યા છે. આ નિવેદનો પર બીજેપી સાંસદ હેમા માલિનીએ પ્રતિક્રિયા આપી છે. सारा नहीं, उनका काम है कहना है ना. विपक्ष है तो थोड़ी अच्छा बोलेंगे मेरे लिए, वो तो खराब ही बोलेंगे. तो ठीक है, उसको हमें काउंटर अटैक करना जरूरी होता है. लेकिन सब प्यार से सब कुछ बहुत कुछ अच्छा हो रहा है मेरे साथ. मेरे साथ सब दे रहे हैं. मोदी जी का साथ है, उनका मार्गदर्शन है, योगी जी का नेतृत्व है, तभी सारा काम कर पा रही है. जनता के बहुत खूब प्यार मिला है. दे आर ऑल वेरी हैप्पी विथ मी. जितने भी हैं, जितने भी मिले, आप देख लीजिए, सब बड़ा प्यार से मिलता है. सीट तो का કોંગ્રેસે બળવાખોર પાર્ટીના નેતા સંજય નિરુપમ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. કોંગ્રેસે તેમને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ 6 વર્ષ માટે હાંકી કાઢ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સંજય નિરુપમ પાર્ટી વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા હતા. કોંગ્રેસ હાઈકમાન્ડની આ કાર્યવાહી પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસે એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં સંજયને પાર્ટીમાંથી હાંકી કાઢવા માટે કહેવામાં આવ્યું હતું. આટલું જ નહીં, તેમને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી પણ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. સંજય નિરુપમ મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ શિવસેના યુબીટીએ અમોલ કીર્તિકરને અહીંથી પોતાનો ઉમેદવાર બનાવ્યો અને જેનાથી નિરુપમ નારાજ થયા હતા. નિરુપમે અગાઉ પણ શિવસેનાની યુબીટીની બેઠકોની વહેંચણીમાં કોંગ્રેસનું વર્ચસ્વ રાખવાની ટીકા કરી હતી. તેલંગાણાના સાગારેડ્ડી જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં રિએક્ટરમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય 10 લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ સમયે ફેક્ટરીમાં 50 લોકો હતા. જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તેનું નામ એસબી ઓર્ગેનિક્સ લિમિટેડ છે, જે સાગારેડ્ડી જિલ્લાના ચંદુર ગામમાં છે. વિસ્ફોટ બાદ ફેક્ટરીમાંથી કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને સ્થળ પર બોલાવવામાં આવી હતી. 10 થી વધારે ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ ફેક્ટરીમાં થયેલ વિસ્ફોટ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે એસબી ઓર્ગેનિક્સના રિએક્ટરમાં વિસ્ફોટની ઘટનામાં ઘણા લોકોના મોત આઘાતજનક છે. મેં ઘાયલોને સારી સારવાર માટે સૂચના આપી છે. અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. તાઇવાનમાં 25 વર્ષમાં આવેલા સૌથી ભયાનક ભૂકંપમાં 9 લોકોના મોત થયા હતા અને 1000થી પણ વધારે લોકો ઘાયલ થયા છે, જ્યારે એક મહિલા સહિત 2 ભારતીયો ગુમ થયાના અહેવાલ છે. તો ભૂકંપની તીવ્રતા 7.2ની હતી, જ્યારે યુએસ સંરક્ષણે તેને 7.4 દર્શાવ્યું હતું. ભૂકંપનું કેન્દ્ર હુઆલિનમાં જમીનથી 35 કિલોમીટર નીચે હતું. આ દરમિયાન ભૂસ્ખલનની 24 ઘટનાઓ બની હતી અને 35 રસ્તાઓ, પુલ અને ટનલને નુકસાન થયું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ તાઇવાનમાં ભૂકંપને કારણે થયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે ભારત આ દુઃખની ઘડીમાં તાઇવાનના લોકોની સાથે છે. ભારતીય નૌકાદળના જહાજો આઈએનએસ ત્રિશુલ અને આઈએનએસ સુમેધાએ 29 માર્ચે
સોમાલિયાની પૂર્વમાં એક સફળ એન્ટી પાયરેસી ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ચાંચિયાગીરીમાં સામેલ તમામ 9 ચાંચિયાઓને પકડી લીધા હતા. એફવીએલ કંબર અને તેના 23 પાકિસ્તાની નાગરિકોના ક્રૂને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા. ચાંચિયાગીરીમાં સંડોવાયેલા તમામ 9 ચાંચિયાઓને ભારતમાં વધુ પરિવહન માટે પકડવામાં આવ્યા હતા. આઈએનએસ ત્રિશુલ ગઈકાલે મુંબઈ પહોંચેલું અને આગળની કાર્યવાહી માટે તમામ 9 ચાંચિયાઓને સ્થાનિક પોલીસને સોંપ્યા હતા. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાથે કંગના રનૌત પર ટિપ્પણી કર્યા બાદ હવે કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ હેમા માલિની પર વિવાદિત ટિપ્પણી કરતા હોબાળો મચી ગયો છે. કોંગ્રેસ નેતાની ટિપ્પણી પર હેમા માલિનીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે નામવાળાને જ નિશાન બનાવવામાં આવે છે, તેઓ માત્ર લોકપ્રિય લોકોને જ ટાર્ગેટ કરે છે, કારણ કે અપ્રિય લોકોને ટાર્ગેટ કરવાથી તેમને કોઈ ફાયદો થશે નહીં. તેઓએ મહિલાઓનું સન્માન કરતા શીખવું જોઈએ. પીએમ નરેન્દ્ર મોદીએ મહિલાઓના સન્માન માટે જે રીતે કામ કર્યું છે તેનાથી તેઓ શીખી શકે છે. હેમા માલિનીએ કહ્યું કે હું અહીં મારું નામાંકન ભરવા આવી છું. આ ખુશીના અવસર પર હું અન્ય કોઈએ શું કહ્યું તે વિશે વાત કરવા માંગતી નથી. લોકસભા ચૂંટણી 2024માં ઝારખંડમાં ભારત ગઠબંધનની સીટોની કોઈ વહેંચણી થઈ નથી, પરંતુ અહીં પણ બિહાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આરજેડીના ઉમેદવારોએ 2 બેઠકો ઉપર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ બંને સીટો પર કોંગ્રેસ અને આરજેડી વચ્ચે ગઠબંધન છે અને સીટોની વહેંચણી પહેલા જ બંને પક્ષોના ઉમેદવારો મેદાનમાં છે. તો મહાગઠબંધનમાં સીટની વહેંચણીની હજુ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જે સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવે છે તેમાં કોંગ્રેસને 7, જીએમએમને 5 અને કોંગ્રેસ અને સીપીઆઈને 1-1 સીટ આપવામાં આવશે. આ ફોર્મ્યુલા સિવાય રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવારોએ 2 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સમાજવાદી પાર્ટીમાં મુરાદાબાદ અને બાગપતની જેમ મેરઠ હાપુડ લોકસભા સીટના ઉમેદવાર બીજી વખત બદલવામાં આવ્યા છે. હવે સુનીતા વર્માને ટિકિટ આપવામાં આવી છે. તો બીજી તરફ અતુલ પ્રધાને કહ્યું કે તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના નિર્ણયને સ્વીકારે છે. તેમણે રાજીનામા સાથે જોડાયેલી ચર્ચાઓને અફવા ગણાવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભ ગુરુવારે પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. તેમણે સવારે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને રાજીનામું આપી દીધું હતું. ગૌરવે ખડગેને કહ્યું હતું કે તે સવાર સાંજ ન તો સનાતન વિરોધી સૂત્રોચ્ચાર કરી શકે અને ન તો દેશના વેલ્થ ક્રિએટર્સને ગાળો આપી શકે. તો આ કારણોસર તેઓ પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023માં કોંગ્રેસે ઉદયપુર બેઠક પરથી ગૌરવ વલ્લભને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેઓ ભાજપના તારાચંદ જૈન સામે 32,000થી વધુ મતોથી હારી ગયા હતા. આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે. લોકસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં બેઠકો ચાલી રહી છે. તો સીએમ માન આજે શ્રી ફતેહગઢ સાહેબ સંસદીય મતવિસ્તારના ધારાસભ્યો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી અને વ્યૂહરચના નક્કી કરી હતી. તેમણે તેમની તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. પાર્ટીના ઉમેદવાર ગુરપ્રીતસિંહ જીપીએ પણ બેઠકમાં હાજરી આપી હતી. સીએમ માનના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠક દરમિયાન આગામી લોકસભા ચૂંટણીના પ્રચાર અને રણનીતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. તેમણે તમામ ધારાસભ્યોને પક્ષ દ્વારા પંજાબીઓ માટે કરેલા કાર્યોનો જોરશોરથી પ્રચાર કરવાનો નિર્દેશ આપ્યો, જેથી કરીને શ્રી ફતેહગઢ સાહેબ મતવિસ્તારની જીત સુનિશ્ચિત કરી શકાય. આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ, ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી.
મહત્વની બેઠક યોજાઈ, જેમાં સીએમ ભગવંત માન પણ ઉપસ્થિત રહ્યા. તો સીએમએ ફતેહગઢ સાહિબને લઈને રણનીતિ બનાવી. નેતાઓએ નાના કાર્યકરો સાથે જનતામાં જોડાવા માટે પણ તેમણે જણાવ્યું છે. તો આમ આદમી પાર્ટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આગામી લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિ બનાવવામાં આવી છે. કાર્યકરો સાથે મહત્વની બેઠક યોજાય છે. ધારાસભ્યો સાથે આ બેઠક યોજાઈ. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને વિવાદ થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા તેમના વિરુદ્ધ સતત વિરોધ થઈ રહ્યા છે. જ્યારે દિલ્હીથી પરત ફરેલા પરસોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે તમામ સમાજનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. ગઈકાલે દિલ્હીમાં કેબિનેટ બેઠક મળી હતી, જેમાં કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા હાજર રહ્યા હતા. પરસોત્તમ રૂપાલાએ દિલ્હીથી પરત ફર્યા બાદ ક્ષત્રિય સમાજના વધતા વિરોધ મુદ્દે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ. એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે. મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી. ખેડાના નડિયાદમાં જિલ્લાના પ્રમુખોનું બૂથ સંમેલન યોજાયું. તો સંમેલન દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. સંગાથ પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. ખેડાની 5 અને અમદાવાદની 2 એમ 7 વિધાનસભાના 2035 બૂથ પ્રમુખો અને બૂથ કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. તો આ સંમેલનમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ, નરહરી અમીન, ગોરધન ઝડફિયા અને ખેડા ઉમેદવાર દેવસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન CR પાટીલનો મંત્ર છે કે બૂથ પર તમારું તંત્ર મજબૂત હોવું જોઈએ. એના ભાગરૂપે ખેડા લોકસભામાં બંને જિલ્લાના એટલે ખેડાની 5 વિધાનસભા અને અમદાવાદની 2 વિધાનસભાથી ખેડા લોકસભાની સાથે વિધાનસભાના 2035 બૂથના પ્રમુખોનું આજે અહીં નડિયાદ ખાતે સંમેલન છે. અમારા બૂથ પ્રમુખો તેના બૂથ નંબર અને ઓળખ કાર્ડ સાથે આ બેઠકમાં હાજર છે અને સૌ પોતાના બૂથમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે, જીતાડવા માટે ઉત્સુક છે. આજની બેઠકમાં કાર્યકર્તાઓ પાટીલ સાહેબનું માર્ગદર્શન મેળવવા માટે પણ ખૂબ જ ઉત્સાહમાં છે. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનું નિવેદન સામે આવ્યું છે. CR પાટીલે પેજ કમિટીના સભ્યોને ટકોર કરી હતી. તેમણે ટકોર કરતા કહ્યું હતું કે વિધાનસભા જેવી ભૂલ લોકસભામાં નહીં કરતા, તેમજ ભૂતકાળમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન નહીં કરતા. જ્યારે કોંગ્રેસના કાર્યકર્તા ભાજપ સામે લડવા આનાકાની કરી રહ્યા છે, ત્યારે આ વખતે ભાજપ પાસે ઇતિહાસ સર્જવાની સુવર્ણ તક છે. મતદાન ન થાય ત્યાં સુધી જંપીને બેસતા નહીં. 5 વાગ્યા સુધી મતદારોને મતદાન મથકમાં ઘુસાડી દેજો. તો જે ભૂલ 26 સીટ ઉપર કોઈને કોઈ કાર્યકર્તાઓએ કરી, એના માટે આપણે 3,05,000 માટે 26 મત હારી જઈએ. જ્યાં આપણને 88 લાખની લીડ મળી હોય, ત્યારે આ 3 લાખ માટે હારીએ તો દુઃખ થાય કે ન થાય? થાય ને. આવો પસ્તાવાનો વારો નહીં આવે એ મારે તકેદારી રાખવા માટે મેં તમને આ દાખલો આપ્યો છે. અમદાવાદમાં કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે શિક્ષણ મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તો આકરા પ્રહારો કરતા તેમણે જણાવ્યું કે શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવતા તેનો વિરોધ કર્યો હતો. હેમાંગ રાવલે કરાર આધારિત શિક્ષકોનો 11 માસનો કરાર પૂર્ણ થતા પણ ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. ધોરણ 8માં અભ્યાસ કરતા શિક્ષકો ધોરણ 10ના બોર્ડના પેપર તપાસવાનો આદેશ અપાયો છે. અંગ્રેજી માધ્યમના શિક્ષક ગુજરાતી માધ્યમના બોર્ડના પેપર ચેક કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 15 લાખ જેટલા વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરવાનો હેમાંગ રાવલે આક્ષેપ કર્યો છે અને ઇન્ટરનલ માર્કમાં પણ કૌભાંડ કરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી. તો રાજ્યની 38,000 સરકારી શાળામાંથી 5,612 સરકારી શાળાને મર્જ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી 32,000 શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી છે.
તો રાજ્યમાં 38,000 વર્ગખંડની ઘટ જોવા મળી રહી છે. જ્ઞાન સહાયકોને ચૂંટણીની કામગીરીથી દૂર રાખવામાં તેમજ કરાર આધારિત શિક્ષકોને કાયમી કરવાની કોંગ્રેસ માંગ કરી રહી છે. જ્ઞાન સહાયકોને સરકાર જોડે પૂરતો સ્ટાફ ન હોવાથી આ જ્ઞાન સહાયકોને ચૂંટણીની કામગીરીમાં 7મી મે જોતરવામાં આવ્યા છે. એનો ઓર્ડર પણ મેં આજે આપની સમક્ષ હમણાં પત્રકાર મિત્રોને રજૂ કરી રહ્યો છું. આપ વિચારો કે જે સરકારી કર્મચારી 4મી મે મટી જાય છે એ કઈ રીતે 7મી મે પોતે સરકારી કર્મચારી બનીને કામ કરશે? આ પણ એક વિસંગતતા છે. હકીકતમાં સરકારે જો સરકારને શિક્ષકોની અછત હોય, સરકારને જો શિક્ષકોની અછત હોય તો આ જ્ઞાન સહાયકોને હાલમાં હાલ જ કાયમી કરી દેવા જોઈએ અને કાયમી કર્યા પછી એમનો જે કરાર છે એને 5 વર્ષનો જેમ બીજાને કરો છો એમ કરીને એમને સરકારે ચૂંટણીની કામગીરીની અંદર જોતરવા જોઈએ. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.